તો ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું નિધન થયું છે। તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી અને તેમના અંતિમ સંસ્કાર ગાંધીનગરમાં જ કરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતાના અંતિમ દર્શન કર્યા બાદ તેમની નનામીને કાંધ આપી હતી અને ત્યારબાદ અંતિમ રથમાં સ્મશાન જવા માટે રવાના થયા। સેક્ટર 30માં અંતિમ સંસ્કાર કરવામાં આવશે। હીરાબા શ્વાસની તકલીફના કારણે મંગળવારથી જ હોસ્પિટલમાં એડમિટ હતા, ત્યારે આજે વહેલી સવારે 3:30 વાગે તેમનું નિધન થયું છે। તેમને આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે અને આ અંગેની જાણકારી ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આપી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબા 100 વર્ષની વયે તેમનું નિધન થયું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી વહેલી સવારે રાયસણ પંકજભાઈના ઘરે પહોંચ્યા। અહીં વડાપ્રધાન મોદીએ તેમના અંતિમ દર્શન કર્યા અને ત્યાર પછી તેમને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યા છે। સેક્ટર 30માં જ સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। તો સ્મશાન તરફ આવવા જવાના રસ્તા બંધ કરાયા છે। એસપી કક્ષાના અધિકારીઓ સહિતનો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો। મેયર પણ પહોંચ્યા અને તેમણે જાતે જ રસ્તા સાફ કરાવ્યા। સામાન્ય માણસો માટે આવવા જવાની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। સ્મશાન સુધીનો અડધો કિલોમીટરનો રસ્તો દોરીથી બાંધી દેવામાં આવ્યો, જેથી કોઈ વચ્ચે ન આવી શકે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું નિધન થયું છે। શ્વાસની તકલીફને લઈને તેમને યુએન મહેતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા મંગળવારે। ત્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ખબર અંતર પૂછવા માટે આવ્યા હતા અને ત્યારથી લઈને સતત તેઓ ડોક્ટરોના ટેલિફોનિક સંપર્કમાં હતા, પડે પડની અપડેટ્સ મેળવતા હતા। ત્યારે હીરાબાની તબિયત સુધારા પર છે તેવું પણ કહેવામાં આવ્યું હતું અને ત્યારબાદ અચાનક આજે વહેલી સવારે 3:30 વાગે તેમનું નિધન થયું છે। તેમને યુએન મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે। પીએમ મોદીએ ટ્વીટ કરીને હીરાબાના નિધનની જાણકારી આપી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટમાં લખ્યું, એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં છે। માતા મેં હંમેશા પિતૃ મૂર્તિ અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિસ્વાર્થ કર્મ યોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધતા જીવનનો સમાવેશ થાય છે। તો અમદાવાદ યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં શુક્રવારે વહેલી સવારે 3:30 વાગે અંતિમ શ્વાસ તેમણે લીધા છે। વધુ વિગતો માટે જોડાયા છે સંવાદદાતા માનસી। હીરાબાનું નિધન થયું છે, અંતિમ યાત્રા તેમની કાઢવામાં આવી, ત્યારબાદ સ્મશાન ગૃહ લઈ જવામાં આવ્યા, જ્યાં અંતિમ વિધિ કરવામાં આવી રહી છે। શું વિગતો છે હાલમાં? જી ચોક્કસથી ખાસ કરીને અન્વી વાત કરવામાં આવે તો હીરાબાના જે પાર્થિવ દેહ છે તેને લઈને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે તેને લઈને હવે સેક્ટર 30 સ્મશાન ગૃહ ખાતે લાવવામાં આવ્યા છે। મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે કોન્વોય છે તે પણ અહીંયા આવી પહોંચ્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હીરાબાના જે પાર્થિવ દેહ છે તેમને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે લઈને આવવામાં આવ્યા છે। મહત્વનું છે કે તમામ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે કોન્વો છે તે પણ અહીંયા આવી પહોંચ્યો છે। મહત્વનું છે કે આજે વહેલી સવારે જ તેમને અંતિમ શ્વાસ લીધા હતા અને ત્યારબાદ વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને લઈને હાલ સ્મશાન ગૃહ ખાતે આવી પહોંચ્યા છે। મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વહેલી સવારે જ રાયસણ તેમના ભાઈ પંકજભાઈના ઘરે પહોંચી ગયા હતા અને અહીં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની માતા એટલે કે હીરાબાના અંતિમ દર્શન કર્યા હતા અને ત્યારબાદ તેમને અંતિમ સંસ્કાર માટે ત્યાંથી લઈ જવામાં આવ્યા હતા અને હાલની વાત કરવામાં આવે તો ગાંધીનગર સેક્ટર 30 સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવા માટે
આવી પહોંચ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે કોન્વે છે તે પણ આવી પહોંચ્યો છે અને હીરાબાના પાર્થિવ દેહને પણ લાવવામાં આવ્યા છે। મહત્વનું છે કે વહેલી સવારે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને હીરાબાના નિધનની જે જાણકારી છે તે આપી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક પણ વ્યક્ત કર્યો હતો। ત્યારે હવે મહત્વનું છે કે તમામ ભારતીય જનતા પાર્ટીના એક બાદ એક તમામ જે નેતાઓ છે તે પણ આવી રહ્યા છે। મહત્વનું છે કે કોંગ્રેસના કેટલાક નેતાઓએ રાહુલ ગાંધી હોય કે પછી સોનિયા ગાંધી હોય તેમને પણ ટ્વીટ કરીને દુઃખની લાગણી જે છે તે વ્યક્ત કરી હતી। મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે સી.આર. પાટીલ તેમને પણ ટ્વીટ કર્યું હતું। આ તમામ સંગઠનના નેતાઓ હોય કે પછી ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો હોય કે પછી ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી કેમ ના હોય તમામ લોકોએ ટ્વીટ કર્યું હતું અને હીરાબાને કહી શકાય કે શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો। ત્યારે હવે તેમના પાર્થિવ દેહને લાવવામાં આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને કહી શકાય કે અગ્નિદાહ કરશે અને તમામ વિધિ અને શાસ્ત્રોથી હીરાબાનો જે વિદાય છે તે વિદાય આપશે। મહત્વનું છે કે છેલ્લા 2 દિવસથી હીરાબાની તબિયત નાદુરસ્ત થઈ હતી અને તેમને યુએન મહેતા હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા। ત્યારબાદ યુએન મહેતા હોસ્પિટલથી તેમના માટે હેલ્થ બુલેટિન જે છે તે પણ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં સ્પષ્ટતા કરી હતી કે હીરાબાની જે તબિયત છે તે સુધારા પર છે પરંતુ એકાએક આજે વહેલી સવારે જ તેમને અંતિમ શ્વાસ લીધો હતો અને હીરાબાના પાર્થિવ દેહને હાલ લાવવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે હીરાબાએ 18 જૂને જ પોતાનો 100મો જન્મદિવસ છે તેની ઉજવણી કરી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરવામાં આવે તો તેઓ પોતાની માતાની ખબર કાઢવા માટે પણ 2 દિવસ પહેલા યુએન મહેતા હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા અને ત્યાં તેમની જે તબિયત હતી તે સુધારા પર હતી અને ત્યારબાદ તેઓ ખબર અંતર કાઢીને હોસ્પિટલમાં લગભગ 1.5 કલાક જેટલો જે સમયગાળો છે તે પસાર કર્યો હતો પોતાની માતા સાથે અને સિવિલ હોસ્પિટલના તમામ જે એક્સપર્ટ તબીબો છે તેમના દ્વારા પણ માહિતી મેળવી હતી। પોતાની માતાની કેવી તબિયત છે તે અંગે તમામ જે માહિતી છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેળવી હતી અને ત્યારબાદ તેઓ દિલ્હી જવા રવાના થયા હતા। પરંતુ તેઓ દિલ્હી તો ગયા હતા પરંતુ તેમની માતા માટેનો જે પ્રેમ છે તે અવિરત છે અને સતત તેઓ અચૂક જ્યારે પણ ગુજરાત મુલાકાતે આવતા હોય છે વડાપ્રધાન ત્યારે પોતાની માતાને ચોક્કસથી મળતા હોય છે અને તેમના આશીર્વાદ છે તે લેતા હોય છે। ત્યારે તેઓ સતત પોતાની માતાની કેવી તબિયત છે તે અંગે કેવું સ્વાસ્થ્ય છે તે અંગે સતત ટેલિફોનિક જે માહિતી છે તે મેળવી રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટીના તમામ જે નેતાઓ હોય મુખ્યમંત્રી હોય કે પછી ગૃહ રાજ્યમંત્રી હોય કે પછી ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો કેમ ના હોય તમામ લોકો હીરાબાની ખબર અંતર કાઢવા યુએન મહેતા હોસ્પિટલ ખાતે પણ આવ્યા હતા પરંતુ એકાએક આજે હીરાબાએ દુનિયામાંથી વિદાય લીધી છે અને તેમને યુએન મહેતા હોસ્પિટલમાંથી તેમને આજે અંતિમ શ્વાસ લીધો હતો। મહત્વની વાત એ છે કે હીરાબાનું જે આયુષ્ય છે તે 100 વર્ષનું છે પરંતુ તેઓ એટલા સ્વચ્છ હતા કે તેમને કહી શકાય કે વગર લાકડીના ટેકે તેઓ ચાલી શકતા હતા અને તેમને અત્યાર સુધી કોઈ પણ જાતની શારીરિક તકલીફ નહોતી પરંતુ 2016માં પણ તેમની જે તબિયત છે તે નાદુરસ્ત થઈ હતી અને એક સામાન્ય વ્યક્તિની જેમ જ તેમને સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તબીબો દ્વારા એક સામાન્ય વ્યક્તિની જેમ હીરાબાની જે સારવાર છે તે થઈ હતી। તેઓ 108ના મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા પરંતુ હાલની જો વાત કરીશું આપણે તો હીરાબાને સ્મશાન ગૃહમાં લાવી દેવામાં આવ્યા છે અને હવે અંતિમ ક્રિયા કરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત તેમની માતાની નનામીને કાંધ આપતા જોવા મળી રહ્યા છે। ખૂબ જ ભાવુક દ્રશ્યો છે કારણ કે 100 વર્ષની જે જીવન યાત્રા હતી તેનો અંતિમ ક્ષણ આવી પહોંચી છે અને આ યાત્રા અહીં સમાપ્ત થવા જઈ રહી છે। જી માનસી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાને
જે સ્મશાન ગૃહ છે તેમાં લાવી દેવામાં આવ્યા છે. હવે બસ થોડી ક્ષણોમાં અંતિમ ક્રિયા કરવામાં આવશે. ખૂબ જ ભાવુક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સ્મશાન ગૃહ છે તેમાં લાવી દેવામાં આવ્યા છે. હવે બસ થોડી ક્ષણોમાં આવશે. ખૂબ જ ભાવુક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જે ચોક્કસથી અન્વી, ખાસ કરીને વાત કરવામાં આવે તો હવે તેમના જે પાર્થિવ દેહ છે તેને ભારતીય સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે તેમને અંતિમ વિદાય આપવામાં આવશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક પુત્ર તરીકેની જે જવાબદારી છે તે નિભાવશે અને પોતાની માતાને આ દુનિયામાંથી વિદાય આપશે. ત્યારે આપણી સાથે મારા સહયોગી ધવલ જોડાયા છે. આપણે સીધા જ તેમની સાથેથી પણ માહિતી લઈશું. ધવલ, શું કહેશો હાલ શું પરિસ્થિતિ સામે આવી રહી છે? કારણ કે જે હીરાબા છે તેમના પાર્થિવ દેહને લઈને આવવામાં આવી રહ્યા છે. અત્યારે શું કહેશો માતા અને પુત્રના પ્રેમ વિશે? જી માનસી, અત્યારે વાત કરીએ તો જે નરેન્દ્ર મોદીને સમાચાર મળતા જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે પોતાની માતા હીરાબાના જે સમાચાર મળ્યા હતા તરત જ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા અને તેઓ પોતાના જે રાયસણ સ્થિત નિવાસસ્થાન છે તે રાયસણ સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા હતા. અને જે માતા અને પુત્રનો જે પ્રેમ હોય છે તે અદ્ભુત પ્રેમ રહેતો હોય છે, અનેરો પ્રેમ રહેતો હોય છે. જ્યારે પણ માતાના મળવા આવતા હોય છે, જ્યારે પણ ગુજરાતની મુલાકાત લેતા હોય છે ત્યારે તે માતાને મળવા અચૂક પહોંચી જતા હોય છે. ત્યારે માતા તેમને ભેટ સ્વરૂપે સવા રૂપિયો હોય કે નારિયેળ હોય કે છાલ હોય કે પછી ભોજન હોય એમના હાથની લાપસી પણ ખાતા અમે દ્રશ્યો જોયા હતા. જે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હોય ત્યારે વડાપ્રધાન તેની માતાને મળતા હોય ત્યારે તે સાદું અને સાત્વિક ભોજન માતા સાથે લેતા હોય છે. અને ત્યારે જ જે પહોંચ્યા હતા અમદાવાદ એરપોર્ટથી સીધા રાયસણ ખાતે અને અત્યારે પણ તેમની અંતિમ વિધિ માટે જે સેક્ટર 30માં આવેલું પંચેશ્વર જે સ્મશાન ગૃહ છે ત્યાં આગળ પણ જે સબવાહિની હતી તેની અંદર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતાની સાથે બેસીને જે મંત્રોચ્ચાર હોય તે મંત્રોચ્ચાર કરતા પણ નજરે પડ્યા હતા. અને જે અત્યારે હાલ વાત કરીએ તો પંચેશ્વર સ્મશાન ગૃહની અંદર માતા હીરાબાનો જે દેહ છે તે પંચમહાભૂતમાં વિલીન ટૂંક જ સમયમાં થશે. અને અત્યારે હાલ અંદર વાત કરવામાં આવે તો કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે, જગદીશ પંચાલ છે, બાબુ જમના પટેલ છે, નરહરી અમીન છે સહિતના નેતાઓ પણ અહીંયા પહોંચી ચૂક્યા છે. અને તમામ નેતાઓ અત્યારે નરેન્દ્ર મોદીની સાથે ખડે પગે ઊભા છે અને તેમની માતાનું જે નિધન થવાનું દુઃખ છે તેમાં સહભાગી થવા માટે પણ લોકો અહીંયા પહોંચી ચૂક્યા છે. તેમના પરિવારજનની વાત કરવામાં આવે તો તેમના નાના ભાઈ છે પંકજભાઈ છે, મોટાભાઈ સોમાભાઈ છે, પ્રહલાદભાઈ છે, તે તમામ ભાઈઓ સાથે તમામ પરિવારના જનો પણ અહીંયા હાજર થઈ ચૂક્યા છે. અને અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છે તે સ્મશાન ભૂમિની અંદર તેમના નશ્વર દેહને લઈ જવામાં આવે છે. નશ્વર દેહને પંચમહાભૂતમાં ટૂંક સમયમાં તેને વિલીન કરવામાં આવશે. તેમને હિન્દુ સંસ્કૃતિ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવશે માતા હીરાબાના. અને જો માતા અને પુત્રના પ્રેમની વાત કરવામાં આવે તો જે માતા અને પુત્રનો પ્રેમ હોય છે તે અદ્ભુત પ્રેમ હોતો હોય છે. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા નરેન્દ્ર મોદીએ પ્રથમવાર મુખ્યમંત્રી પદના શપથ લીધા તે સમયે તે માતા હીરાબાના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. અને ત્યારે જ માતા હીરાબાએ તેમને કીધું હતું કે બેટા કોઈનું ખોટું ના કરતા ને લાંચ ન લેતા, તેવા પણ તેમને આશીર્વાદ આપ્યા હતા. અને છેલ્લે વાત કરીએ તો જ્યારે ગુજરાતની ચૂંટણી હતી ત્યારે ગુજરાતની ચૂંટણી સમયે નરેન્દ્ર મોદી અહીંયા પ્રચાર અર્થે આવ્યા હતા ત્યારે પણ તેઓ અચૂક માતા હીરાબાની મુલાકાતે જતા હતા. અને તે કહી શકાય કે તેમની મુલાકાતો અદ્ભુત અને અસ્મરણીય હતી. તેમની મુલાકાતો તે માતા હીરાબા સાથે મુલાકાત કરતા હતા. અને જ્યારે પરમ દિવસે વાત કરીએ તો તેમને સમાચાર મળ્યા હતા કે માતા હીરાબાની જે તબિયત છે તે લથડી છે અને તેમને દાખલ કરવામાં આવશે. તો માતા અને જે પુત્રનો પ્રેમ હોય છે તે પ્રેમ ઉભરો આવીને તરત જ દિલ્હીથી તે રવાના થઈ ચૂક્યા હતા અને ગુજરાત આવીને યુએન મહેતા હોસ્પિટલમાં પોતાની માતાના ખબર અંતર પૂછ્યા હતા. ત્યારે જે વાત કરીએ તો જે આ પ્રેમ હોય છે તે અદ્ભુત રીતે છે જણાવવા આવતું હોય છે. આ જ રીતે બીજી વાત કરીએ તો જે આજે પણ અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતર્યા હતા નરેન્દ્ર મોદીને સીધા જ તે વાત કરવામાં આવે તો રાયસણ ખાતે પોતાના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. અને જે માતાને જે હિન્દુ સંસ્કૃતિ મુજબ પુત્ર કાંધ આપતા હોય છે તે રીતે તેમને કાંધ આપીને પોતાની માતાની અંતિમ યાત્રા હતી તે કાઢવામાં આવી હતી. તે જે પ્રમાણે પોતાએ કાંધ આપી હતી. અને જે અંતિમ વિધિની અંદર અત્યારે હાલ વાત કરીએ તો જે પૂરેપૂરો કોન્વે છે પોલીસ બંદોબસ્તની સાથે તેમને અંતિમ દર્શન માટે પણ લોકો અહીંયા પહોંચ્યા છે. અને હમણાં થોડીક જ ક્ષણમાં તેમને અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આપણી સાથે સહયોગી માનસી છે, તેમની સાથે આપણે વાત કરીશું. જી માનસી અને ધવલ, આપ બંને જોડાયેલા રહેશો. આગળ પણ પળેપણની માહિતી આપની પાસેથી મેળવીશું. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ
હંમેશા એવું કહ્યું છે કે તેમના ઘડતરમાં તેમની માતાનો ખૂબ જ સિંહ ફાળો રહ્યો છે. એક એવી માતા જેમનો દીકરો પ્રધાનમંત્રી છે, તેમ છતાં એ જ સાદગીપૂર્ણ જીવન જીવ્યા અને એ જ સાદગીથી તેમણે આ ફાની દુનિયાને અલવિદા કહ્યું છે. પરમ પૂજ્ય હીરાબાના નિધનથી સમસ્ત ગુજરાતના લોકો ક્ષુબ્ધ થયા છે કરીને. ખરેખર એક પરિવારમાંથી મોટું વટવૃક્ષ ખસી જાય અને જે સ્થિતિ છે એવી સ્થિતિ આજે આપણે જોઈ રહ્યા છીએ. પરમ પૂજ્ય હીરાબાનું સ્વાસ્થ્ય અને એનું આધ્યાત્મિક શક્તિ એ ખરેખર અસ્મરણીય છે. વ્યક્તિ આધ્યાત્મિક હોય તો એનું જીવન જીવવાની પદ્ધતિ પણ નિયમિત હોય અને જેની જીવન જીવવાની પદ્ધતિ નિયમિત હોય એનું આરોગ્ય પણ ખૂબ જ સુખમય રીતે થાય. આ ત્રિવેણી સંગમમાં જીવનાર હીરાબા આજે આપણી વચ્ચે રહ્યા નથી, પરંતુ હીરાબાએ પોતાનું જીવન જીવી અને જે સંદેશ આપ્યો છે એ આપણા સૌ માટે થઈને પ્રેરણારૂપ છે. વ્યક્તિએ આધ્યાત્મિક રીતે જીવવું જોઈએ, નિયમિત જીવવું જોઈએ અને સ્વાસ્થ્ય સારું કેળવવું જોઈએ. આ ત્રિવેણી સંગમમાં હીરાબાએ જે તમને ને મને પ્રેરણા આપી છે એ આપણા જીવનમાં ઉતારવા જેવી છે. હીરાબાના જવાથી પરિવારને તો હંમેશા દુઃખ થાય, પરંતુ પરિવાર સિવાય પરિવારના સભ્યો સાથે પણ જે લોકોને સંપર્ક હતો એમને પણ આજે ખૂબ જ દુઃખ થયું છે. આવા હીરાબાને ભગવાન પરમ શાંતિ અર્પિત કરે એવી પ્રાર્થના. હું હીરાબાને ક્યારેય મળ્યો નથી, એટલા માટે કે હીરાબા છે એ નરેન્દ્રભાઈ સાથે રહેતા નહોતા. નરેન્દ્રભાઈના ભાઈ પંકજભાઈ કે એમની સાથે હીરાબા રહેતા હતા અને પંકજભાઈને ત્યાં આવવા જવાનું મારે ક્યારેય બનેલ નથી. તો નરેન્દ્ર મોદીએ પોતાના માતાના નનામીને કાંધ આપી અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં હીરાબાએ અંતિમ શ્વાસ લીધા. હાલમાં અંતિમ યાત્રા સેક્ટર 30ના સ્મશાન ગૃહમાં પહોંચી ચૂકી છે. હીરાબાને થોડીવારમાં મુખાગ્નિ આપવામાં આવશે. ગુજરાતી રીતિ રિવાજ પ્રમાણે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તો એક સાદગીપૂર્ણ જીવન જીવ્યા છે હીરાબા અને તે જ સાદગીપૂર્વ રીતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. દરેક ખુશીમાં વડાપ્રધાન માતાને મળતા, તેમના પગ ધોતા, તેમના હાથે જમતા અને ભેટ સોગાદો પણ ગ્રહણ કરતા તેવા હીરાબાએ આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. તો સંવાદદાતા માનસી અને ધવલ જોડાયેલા છે. માનસી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. હર્ષ સંઘવી સાથે જ અનેક નેતાઓ પણ જોવા મળ્યા હતા. અનેક નેતાઓએ ટ્વીટ કરીને પણ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. લાગે છે કે માનસી સાથેનો સંપર્ક નથી થઈ રહ્યો, ત્યારે અંતિમ યાત્રા સેક્ટર 30ના સ્મશાન ગૃહમાં પહોંચી અને હવે થોડી ક્ષણોમાં જ જે અંતિમ ક્રિયા છે તે કરવામાં આવી રહી છે. આપ જોઈ રહ્યા છો સતત દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર માને ખોયાનું દુઃખ પણ જોવા મળી રહ્યું છે. તેમની આંખોમાં પણ પાણી જોવા મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમ હીરાબાના પાર્થિવ દેહને કાંધ આપી છે. તો સંવાદદાતા માનસી જોડાયેલા છે. માનસી, અનેક નેતાઓએ ટ્વીટ કર્યું હતું, સાથે જ હર્ષ સંઘવી પણ જોવા મળ્યા હતા, બીજા અનેક નેતાઓ જોવા મળ્યા હતા. બીજું કોણ કોણ ત્યાં હાલમાં ઉપસ્થિત છે? કૃષ્ણા,
અમદાવાદમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો તમામ કેટલાક જે ધારાસભ્યો છે, અમદાવાદની જે 16 બેઠકો છે તેના તમામ જે ધારાસભ્યો છે તે પણ ઉપસ્થિત છે. સમગ્ર ગુજરાતનું જે મંત્રીમંડળ છે તે પણ ઉપસ્થિત છે. ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠનના જે અધિકારીઓ છે, જે પદાધિકારીઓ છે તેઓ પણ ઉપસ્થિત છે. ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ તે પણ ઉપસ્થિત છે. સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે પરિવારજનો છે તે પણ ખાસ ઉપસ્થિત છે અને તેઓ આજે હીરાબાની અંતિમ વિદાય આપવા માટે આવી પહોંચ્યા છે. ભારતીય એટલે કે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે હાલ હીરાબાને વિદાય આપવામાં આવી રહી છે. તમામ જે વિધિ વિધાન મુજબ હીરાબાની જે અંતિમ ક્રિયા છે તે હાલ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે પોતાની માતાને કાંધ આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત તેમનું જે નિવાસ સ્થાન છે ત્યાંથી નીકળ્યા હતા અને શમશાન આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ હાલ જે અંતિમ વિધિ છે તે ચાલી રહી છે. આ અંતિમ વિધિમાં તો આપ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે અંતિમ ક્રિયા કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમાં સતત ભાગ લેતા જોવા મળી રહ્યા છે. ગુજરાતી સંસ્કારો પ્રમાણે, ગુજરાતી રીતિ રિવાજો પ્રમાણે જે અંતિમ ક્રિયા કરવામાં આવતી હોય છે તે તમામ અહીં આપ જોઈ રહ્યા છો. હીરાબાનો પાર્થિવ દેહ ત્યાં જોવા મળી રહ્યો છે અને જે ભાઈઓ છે, જે તેમના દીકરાઓ છે તે તમામ વિધિ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમાં ભાગ લઈ રહ્યા છે. વડાપ્રધાને તેમની માતાના અંતિમ દેહને, તેમના દેહને કાંધ આપી અને હવે જે અંતિમ ક્રિયાઓ છે તેમાં પણ ભાગ લેતા જોવા મળી રહ્યા છે. હીરાબાએ UN મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ આ વાતની જાણકારી આપી. ટ્વીટ કરીને તેમણે જાણકારી આપીને ત્યારબાદ તેઓ દિલ્હીથી સીધા અમદાવાદ આવવા માટે રવાના થયા. અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ બાદ તેઓ सीधा જ रायसण पहुंचा है. किसी की भी नजर में देखिए, उनके किसी परिवार के सदस्य ने, किसी माँ, भाई, बहन, किसी ने किसी सरकारी सुविधा के बारे में सोचा ही नहीं. जो अपना जिस तरह का जीवन जी रहे थे उसी तरह का जीते रहे. और खुद प्रधानमंत्री जी ने भी अपने लिए कि उनको कोई धन संग्रह करना है, कोई जमीन जायदाद इकट्ठी करनी है, कोई खान का पट्टा लेना है, कुछ और करना है, कोई फैक्ट्री में हिस्सेदारी करनी है, ये सब उनकी कल्पना से परे की चीजें थी. उन्होंने हमेशा माँ ने जो संस्कार दिया कि मानवता की सेवा करनी है, गरीबों की, दीन दुखियों की सेवा करनी है, बड़ा काम करना है. विवेकानंद उनके प्रेरणा स्रोत रहे हैं, प्रधानमंत्री जी के. माँ की प्रेरणा रही है, उस देश को स्वच्छ भारत बनाना है. तो ये कितना बड़ा मिशन था कि कितने शौचालय, करोड़ों शौचालय देश में बनाए गए. क्योंकि हम जानते थे कि जो बीमारी फैलती है उसमें एक बड़ा कारण गंदगी का भी होता है. और ये सब बड़ा मिशन उन्होंने सोचा. अनिल जी, आप हमारे साथ बने रहिएगा. हमारे साथ हमारे वरिष्ठ सहयोगी अशोक श्रीवास्तव जी जुड़े हुए हैं. अशोक जी, ये जो तस्वीरें हम अभी देख पा रहे हैं, बेटे के लिए काफी दुखद क्षण, और ये एक ऐसा पल है जिसमें कई तरह की भावनाएं उमड़ती हैं. जिस तरह से उनकी माताजी ने बड़े ही साफ शब्दों में कहा था, काम करो बुद्धि से, जीवन जियो शुद्धि से. और जिस तरह का जीवन वो जी कर गई हैं, वो सबके लिए प्रेरणा. अशोक जी, मुझे नहीं लगता कि इतिहास में बहुत सारी माओं का जिक्र होता है, शिवाजी की माँ की जिक्र है. और हम कि कैसे एक माँ एक बेटे को गढ़ती है, एक बेटे को संस्कार देती है. एक माँ सबसे बड़ी गुरु होती है, क्योंकि पहली जो पाठशाला है किसी भी बच्चे की वो उसके घर में लगती है, और माँ जो है उनकी सबसे बड़ी शिक्षक होती है. आप देखिए कि मुझे नहीं मालूम इतिहास में हीराबा को कैसे याद रखा जाएगा, लेकिन मैं ये मानता हूँ आज सुबह सारी चीजें जब स्मरण कर रहा था तो मुझे लगा कि इससे बड़ा प्रेरणादायी जीवन क्या हो सकता है. आप सोचिए, एक माँ जिसने अपने बच्चों को पालने के लिए कितना संघर्ष किया, दूसरों के घरों में जाकर बर्तन मांजे, पानी भरा, मेहनत मजदूरी की, और उसी माँ ने फिर अपने एक बेटे को दुनिया के सबसे बड़े लोकतंत्र का प्रधानमंत्री बनते देखा.
आखिर इससे बड़ा जीवन क्या हो सकता है, इससे बड़ा प्रेरणादायी जीवन क्या हो सकता है, न सिर्फ भारत के जन जन के लिए, भारत के लोकतंत्र के लिए, बल्कि मैं कहता हूं पूरे विश्व के लिए इससे बड़ा प्रेरणादायी जीवन क्या हो सकता है। आप देखिए, हम आज इस देश में ही नहीं, बल्कि अगर मैं प्रधानमंत्री नरेंद्र मोदी की बात करूं तो वो विश्व के सबसे लोकप्रिय नेताओं में से एक हैं।